નમસ્કાર મિત્રો, આ પ્રકારનો વિડીયો તમે ક્યાંય જોયો નહીં હોય અને આ પ્રકારની એપ્લિકેશન તમને કોઈ દેખાડી નહીં હોય. આપણે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ ડિલીટ કરવું હોય, કાઢી નાખવું હોય તો એના માટે આપણે એપ્લિકેશનમાં જઈ અને આપણો ફોટો સિલેક્ટ કરવાનો છે. આપણે ફોટો સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જે પ્રકારનું વ્હાઇટ બેકગ્રાઉન્ડ, બ્લેક બેકગ્રાઉન્ડ જે પ્રકારનું રાખવું હોય તે પ્રકારનું રાખી અને પાછળનું બેકગ્રાઉન્ડ આપણું એ રિમૂવ થઈ જશે અને તમારે જે પ્રકારનું બેકગ્રાઉન્ડ રાખવું હોય તે પ્રકારનું તમે બેકગ્રાઉન્ડ રાખી શકો છો. એની અંદર પણ અલગ અલગ પ્રકારની આપણને ફેસિલિટી ઉપલબ્ધ થાય છે અને એઆઈના ઘણા બધા ટૂલ્સ પણ તેની અંદર આપણને જોવા મળે છે. હવે આપણે બીજું જે ટેમ્પલેટ પ્રકારનું છે એ પણ આપણે જોઈએ. હવે હું અહીંયા એક ફોટો સિલેક્ટ કરું છું, એની અંદર પાછળ તમે જોઈ શકો છો. હવે એના એપ્લિકેશનની અંદર લઈ જતાં એનું પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ તરત જ તે દૂર થઈ જશે અને તમે હવે એની અંદર કયા પ્રકારનું બીજું અન્ય બેકગ્રાઉન્ડ રાખવા માગો છો તે પણ તમે એની અંદરથી સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું એઆઈ બેકગ્રાઉન્ડ જે છે એ સિલેક્ટ કરું છું. હવે એઆઈ બેકગ્રાઉન્ડ જે છે એ આપણને ઓટોમેટિક રીતે એને અનુસંધાને સુંદર મજાના બેકગ્રાઉન્ડ તૈયાર કરી અને આપણને જનરેટ કરી આપશે. એના માટે આપણે નેટની પ્રોસેસ પ્રમાણે ચાલશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તરત જ તે અહીંયા જો ફોટાની અંદર બંને ફોટાની અંદર એઆઈ દ્વારા સુંદર મજાનું પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ તૈયાર કરીને આપણને આપવામાં આવેલું છે. હવે આપણે જે બેકગ્રાઉન્ડ છે એને આપણે સેવ પણ કરી શકીએ છીએ અને આ જે ફોટો છે એ આપણી ગેલેરીની અંદર સેવ થઈ જશે. હવે મિત્રો, આ જે ફોટો છે અને આપણે અલગ અલગ એંગલની અંદર અને અલગ સાઇઝની અંદર પણ સેવ કરી શકીએ છીએ. હવે જે આ ફોટો છે એ આપણી ગેલેરીની અંદર સેવ થઈ ગયો છે. મિત્રો, હવે આપણે તે ફોટાને આપણે બરાબર આપણી જે ફોનની ગેલેરી છે, આલ્બમ છે, ત્યાં પણ જઈ અને જોઈ શકીએ છીએ. જે પહેલાં જે ફોટો સિલેક્ટ કર્યો હતો બરાબર અને જે રિમૂવ કરેલો. મિત્રો, આ એપ્લિકેશનનું નામ ફોટો રૂમ છે, જે આપણે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકીએ છીએ અને તેનો આપણે સારી રીતે ઉપયોગ પણ કરી શકીએ છીએ. હું લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ. આભાર. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.